कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणत क्लेश नाशाय गोविंदाय नमो नमः। श्रीमद भागवतजीना तृतीय स्कंधना 23मा अध्यायમાં કરદમ ઋષિ અને દેવહૂતિના વિહારની કથા છે। શ્રી મૈત્રેયજીએ કહ્યું કે હે વિદુરજી, માતા પિતાના પ્રસ્થાન કરી ગયા પછી પતિના અભિપ્રાયને સમજી લેવામાં કુશળ સાધ્વી દેવહૂતિ કરદમજીની દરરોજ પ્રેમપૂર્વક સેવા કરવા લાગી। બરાબર એવી જ રીતે કે જેમ શ્રી પાર્વતીજી ભગવાન શંકરની સેવા કરે છે। તેણે કામવાસના, દંભ, દ્વેષ, લોભ, પાપ અને મદનો ત્યાગ કરીને ખૂબ સાવધાની અને લગનથી સેવામાં તત્પર રહીને વિશ્વાસ, પવિત્રતા, ગૌરવ, સંયમ, શુશ્રૂષા, પ્રેમ, મધુર વાણી વગેરે ગુણો વડે પોતાના પરમ તેજસ્વી પતિદેવને સંતુષ્ટ કરી દીધા। દેવહૂતિ સમજતી હતી કે મારા પતિદેવ એ દૈવ કરતા પણ ઉત્તમ છે, તેથી તે પોતાની પાસેથી મોટી મોટી આશાઓ રાખીને તેમની સેવામાં રત રહેતી હતી। આ પ્રમાણે ઘણા દિવસો સુધી પોતાનું અનુવર્તન કરનારી તે મનુપુત્રીને વ્રત વગેરેનું પાલન કરવાને લીધે દુર્બળ થયેલી જોઈને દેવર્ષિ શ્રેષ્ઠ કરદમજીને કરુણાવશ થોડોક ખેદ થયો અને તેમણે તે દેવહૂતિને પ્રેમ ગદગદ વાણીમાં કહ્યું। કરદમજી બોલ્યા, હે મનુસુતા, તે મારો ઘણો આદર કર્યો છે। હું તારી ઉત્તમ સેવા અને પરમ ભક્તિથી ખૂબ જ સંતુષ્ટ છું। બધા જ શરીરધારીઓને પોતાનું શરીર ઘણું પ્રિય અને આદરની વસ્તુ હોય છે, પણ તે મારી સેવા આગળ તેના ક્ષીણ થવાની કોઈ પણ પરવા કરી નથી। તેથી પોતાનું ધર્મનું પાલન કરતા રહેવાથી મને તપ, સમાધિ, ઉપાસના અને યોગ થકી ભયમુક્ત અને શોકરહિત ભગવત પ્રસાદ સ્વરૂપ જે વિભૂતિઓ પ્રાપ્ત થઈ છે તેના પર તે કરેલી મારી સેવાના પ્રભાવે હવે તારો પણ અધિકાર થઈ ગયો છે। હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું, તેના વડે તું તેમને જો। ઉરુક્રમ ભગવાનની ભ્રુકુટી વાંકી થતા જ પ્રાપંચિક ભોગો નષ્ટ થઈ જાય છે, એવા ભોગોની તો શું કિંમત? પાતિવ્રત ધર્મના પ્રભાવથી તું સિદ્ધ બની ચૂકી છો, તેથી હું તને એવા દિવ્ય ભોગ આપું છું જે ક્યારેય નષ્ટ થતા નથી અને શોક રહિત છે। તે ભોગ વિકારયુક્ત મનુષ્યોને રાજા હોય તો પણ પ્રાપ્ત થઈ શકતા નથી, એવા દિવ્ય વૈભવને તું ભોગવ। કરદમજીના આ પ્રમાણે કહેવાથી પોતાના પતિદેવને સંપૂર્ણ યોગ, માયા અને વિદ્યાઓમાં કુશળ જાણીને દેવહૂતિની સઘળી ચિંતા દૂર થઈ ગઈ। તેનું મુખ કંઈક સંકોચ ભરી દ્રષ્ટિથી અને મધુર સ્મિતથી ખીલી ઉઠ્યું અને તે વિનય અને પ્રેમપૂર્વક ગદગદ વાણીમાં આ પ્રમાણે કહેવા લાગી। દેવહૂતિએ કહ્યું, હે દ્વિજ શ્રેષ્ઠ, હે સ્વામી, એ તો આપના વિશે સિદ્ધ જ છે કે ક્યારેય નિષ્ફળ નહીં થનારી યોગ શક્તિ અને ત્રિગુણમય માયા પર અધિકાર રાખનારા તમને આ બધા ઐશ્વર્યો મળેલા છે, તે વાતને હું પણ જાણું છું। પરંતુ પ્રભુ, તમે લગ્ન વખતે જે પ્રતિજ્ઞા કરી હતી કે ગર્ભાધાન થતા સુધી હું તારી સાથે ગૃહસ્થ સુખનો ઉપભોગ કરીશ, તેની હવે પૂર્તિ થવી જોઈએ, કારણ કે શ્રેષ્ઠ પતિ દ્વારા સંતાન પ્રાપ્તિ થવી એ પતિવ્રતા સ્ત્રી માટે મહાન લાભ છે। આ માટે શાસ્ત્ર અનુસાર જે કર્તવ્ય હોય તેનો તમે ઉપદેશ આપો અને ઉબટન, ગંધ, ભોજન વગેરે ઉપયોગી સામગ્રીઓની પણ વ્યવસ્થા કરો કે જેથી સંતતિની ઈચ્છાથી અત્યંત દીન દુર્બળ થયેલું મારું આ શરીર તમારા અંગ સંગને યોગ્ય થઈ જાય, કારણ કે મારા હૃદયમાં ઉત્પન્ન થયેલી ઈચ્છાથી હું પીડિત થઈ રહી છું। મારી આ ઈચ્છા પૂર્ણ કરો અને આ કાર્ય માટે એક યોગ્ય ભવન તૈયાર થઈ જાય એનો પણ વિચાર કરો। શ્રી મૈત્રેયજી કહે છે કે હે વિદુરજી, કરદમ મુનિએ પોતાની પ્રિયાની ઈચ્છા પૂરી કરવા માટે તે જ સમયે યોગના પ્રભાવથી એક વિમાન રચ્યું જે ઈચ્છાનુસાર સર્વત્ર જઈ શકતું હતું। કરદમ મુનિનું યોગ બળ એટલું પ્રબળ હતું કે સ્વયં ભગવાને પણ તેમની સમક્ષ પ્રગટ થવું પડ્યું, તો પછી વિમાન વગેરે પદાર્થોનું પ્રસ્તુત થવું એ કોઈ મોટી વાત નથી। આ વિમાન બધા પ્રકારના ઇષ્ટ ભોગ સુખો પ્રદાન કરનારું, અત્યંત સુંદર, સર્વ પ્રકારના રત્નોથી યુક્ત, બધી સંપત્તિઓની ઉત્તરોત્તર વૃદ્ધિથી સંપન્ન તથા મણિમય સ્તંભો વડે સુશોભિત હતું। તે બધી જ ઋતુઓમાં સુખદાયક હતું અને તેમાં જ્યાંને ત્યાં બધા પ્રકારની દિવ્ય સામગ્રીઓ રાખેલી હતી તથા તેને ચિત્ર વિચિત્ર રેશમી ધજા પતાકાથી ખૂબ સજાવવામાં આવ્યું હતું, જેમના પર ભ્રમરા મધુર ગુંજારવ કરી રહ્યા હતા એવા
રંગબેરંગી પુષ્પોની માળાઓથી તથા અનેકવિધ સુતરાઉ અને રેશમી વસ્ત્રોથી તે અત્યંત શોભાયમાન થઈ રહ્યું હતું. એકના ઉપર એક એ રીતે બનાવાયેલા ઓરડાઓમાં અલગ અલગ મૂકેલી શૈયાઓ, પલંગ, પંખા અને આસનોને કારણે તે ઘણું જ સુંદર જણાતું હતું. બધી બાજુ દિવાલોમાં કરેલી શિલ્પ રચનાથી તેની શોભા અપૂર્વ બની રહી હતી. એમાં પન્નાની ફરસ બનાવેલી હતી અને બેસવા માટે મૂંગાની વેદીઓ એટલે કે બેઠકો બનાવવામાં આવેલી હતી. ડેલીઓ પણ મૂંગાની જ બનાવેલી હતી અને તેના દરવાજાઓમાં હીરાના કમાડ હતા તથા ઇન્દ્ર નીલમણીના શિખરો પર સોનાના કળશ મૂકેલા હતા. તેની હીરાની દિવાલોમાં શ્રેષ્ઠ લાલ રત્નો જડેલા હતા કે જે એવા જણાઈ આવતા હતા કે જાણે તે વિમાનની આંખ હોય. તથા તેને રંગબેરંગી ચંદરવા અને કિંમતી સોનેરી તોરણોથી સજાવવામાં આવ્યું હતું. તે વિમાનમાં જ્યાં ને ત્યાં કૃત્રિમ હંસ, કબૂતર વગેરે પક્ષીઓ બનાવવામાં આવ્યા હતા કે જે બિલકુલ સજીવ જેવા જણાતા હતા. તેમને પોતાના સજાતીય સમજીને ઘણા બધા હંસો અને કબૂતરો તેમની પાસે બેસી બેસીને પોતાની બોલી બોલતા હતા. તેમાં સુવિધા અનુસાર ક્રીડા સ્થળ, શયન ગૃહ, બેઠક, આંગણું, ચોક વગેરે બનાવવામાં આવ્યા હતા. જે બધાને કારણે તે વિમાન સ્વયં કરદમજીને પણ આશ્ચર્યચકિત કરી રહ્યું હતું. આવા સુંદર ભવનને પણ જ્યારે દેવહૂતિએ અતિ પ્રસન્ન ચિત્તે જોયું નહીં ત્યારે બધાના આંતરિક ભાવને પારખી લેનારા કરદમજીએ પોતે જ કહ્યું, હે ભીરુ, તું આ બિંદુ સરોવરમાં સ્નાન કરીને વિમાન પર ચડી જા. આ વિષ્ણુ ભગવાને રચેલું તીર્થ છે. મનુષ્યોને બધી જ કામનાઓની તૃપ્તિ કરાવનારું છે. કમલ લોચના દેવહૂતિએ પોતાના પતિની વાત માની લીધી અને સરસ્વતીના પવિત્ર જળથી ભરેલા તે સરોવરમાં પ્રવેશ કર્યો. તે સમયે તેણે ઘણી મેલી સાડી પહેરેલી હતી. તેના માથાના વાળની જટા બની ગઈ હતી. શરીર પર મેલ જામી ગયો હતો તથા વક્ષસ્થળ કાંતિહીન થઈ ગયું હતું. સરોવરની વચ્ચે ડૂબકી મારવાથી તેણે એક આશ્ચર્ય ઉપજાવનારું દ્રશ્ય જોયું. તેમાં એક મહેલમાં 1000 કન્યાઓ જોઈ. તે બધી કિશોર અવસ્થાની હતી અને તેમના શરીરોમાંથી કમળની ગંધ આવતી હતી. દેવહૂતિને જોતા જ તે બધી સ્ત્રીઓ એકદમ ઊભી થઈ ગઈ અને હાથ જોડીને કહેવા લાગી, અમે તમારી દાસીઓ છીએ, અમને આજ્ઞા આપો, અમે તમારી શી સેવા કરીએ. વિદુરજી જ્યારે સ્વામિનીને સન્માન આપનારી તે રમણીઓએ કિંમતી ગંધ મિશ્રિત જળથી મનસ્વીની દેવહૂતિને સ્નાન કરાવ્યું તથા તેને 2 નવા અને નિર્મળ વસ્ત્રો પહેરવા આપ્યા. પછી તેમણે ઘણા મૂલ્યવાન, ઘણા સુંદર અને તેજોમય આભૂષણો, સર્વગુણ સંપન્ન ભોજન અને પીવા માટે અમૃત તુલ્ય આસવ પ્રસ્તુત કર્યા. હવે દેવહૂતિએ દર્પણમાં પોતાનું પ્રતિબિંબ જોયું તો તેને ખબર પડી કે તે જાત જાતના સુગંધિત ફૂલોના હારોથી વિભૂષિત છે. સ્વચ્છ વસ્ત્રો ધારણ કરેલા છે. તેનું શરીર પણ નિર્મળ અને કાંતિમાન થઈ ગયું છે તથા તે કન્યાઓએ પણ ઘણા આદરપૂર્વક તેનો માંગલિક શૃંગાર કરેલો છે. તેને માથા સહિત અભ્યંગ સ્નાન કરાવવામાં આવ્યું છે. સ્નાન કરાવ્યા પછી અંગે અંગમાં બધા પ્રકારના આભૂષણો સજાવવામાં આવ્યા છે તથા તેના ગળામાં કિંમતી હાર, હાથોમાં કંકણ અને પગોમાં છમછમ કરતા સોનાના ઝાંઝર શોભી રહ્યા છે. કમરમાં પહેરેલી સોનાની રત્નજડિત કટી મેખલાથી, કિંમતી મણીઓના હારથી અને અંગે અંગમાં લગાડેલા કુમકુમ વગેરે મંગળ દ્રવ્યોથી તેની શોભા અપૂર્વ બની રહી છે. તેનું મુખ સુંદર દંત પંક્તિ, મનોહર ભવા, કમળ કળી સાથે સ્પર્ધા કરનારા પ્રેમ કટાક્ષમય નેત્રો અને શ્યામ કેશાવલીથી જાણે ઘણું જ સુંદર જણાય આવે છે. જ્યારે દેવહૂતિએ પોતાના પ્રિય પતિદેવનું સ્મરણ કર્યું ત્યારે તેણે પોતાને સહેલીઓની સાથે ત્યાં જ ઉપસ્થિત જોઈ કે જ્યાં પ્રજાપતિ કરદમજી વિરાજમાન હતા. તે સમયે પોતાની સહસ્ત્ર સ્ત્રીઓ સાથે પોતાના પ્રાણનાથની સામે ઉપસ્થિત જોઈને અને તેને તેમના યોગનો પ્રભાવ સમજીને દેવહૂતિને ઘણું આશ્ચર્ય થયું. જ્યારે કરદમજીએ જોયું કે દેવહૂતિનું શરીર સ્નાન કરવાથી અત્યંત નિર્મળ થઈ ગયું અને લગ્નકાળ પહેલા તેનું જેવું રૂપ હતું તેવું રૂપ પામીને તે અપૂર્વ શોભાથી સંપન્ન થઈ ગયું છે. તેનું સુંદર વક્ષસ્થળ ચોળીથી ઢકાયેલું છે. હજારો વિદ્યાધરીઓ તેની સેવામાં રત છે તથા તેના શરીર પર ઉત્તમોત્તમ વસ્ત્રો છે. તેમણે તેને ખૂબ પ્રેમપૂર્વક વિમાન પર ચડાવ્યા. તે સમયે પોતાની પ્રિયા પ્રત્યે અનુરક્ત થવા છતાં પણ કરદમજીનો મહિમા એટલે કે મન અને ઇન્દ્રિયો પરનું પ્રભુત્વ ઓછો થયો નહીં. વિદ્યાધરીઓ તેમની શરીરની સેવા કરી રહી હતી.
ખીલેલા કુમુદના પુષ્પોથી શ્રૃંગાર કરીને અત્યંત સુંદર બનેલા તો વિમાન પર એવા શોભી રહ્યા હતા કે જાણે આકાશમાં તારાઓથી ઘેરાયેલા ચંદ્રદેવ વિરાજમાન હોય. તે વિમાન પર નિવાસ કરીને તેમણે દીર્ઘકાળ સુધી કુબેરજીની જેમ મેરુ પર્વતની ઘાટીઓમાં વિહાર કર્યો. તે ઘાટીઓ 8 લોકપાલોની વિહાર ભૂમિ છે અને તેમાં કામદેવને સંવર્ધિત કરનારો શીતળ મંદ સુગંધિત વાયુ વહીને તેમની સુંદર શોભાનો વિસ્તાર કરે છે તથા સ્વર્ગલોકમાંથી શ્રી ગંગાજીના પડવાનો મંગળમય ધ્વનિ નિરંતર ગુંજતો રહે છે. તે સમયે પણ દિવ્ય વિદ્યાધરીઓનો સમુદાય તેમની સેવામાં ઉપસ્થિત હનો અને સિદ્ધો વંદનો પ્રણામ કર્યા કરતા હતા. આ પ્રમાણે પ્રાણપ્રિયા દેવહૂતિની સાથે તેમણે વૈશ્રંભક, સુરસન, નંદન, પુષ્પભદ્ર, ચૈત્રરથ વગેરે અનેક દેવ ઉદ્યાનોમાં તથા માન સરોવરમાં અનુરાગપૂર્વક વિહાર કર્યો. કાંતિમાન અને ઈચ્છાનુસાર ચાલનારા તે શ્રેષ્ઠ વિમાન પર આરૂઢ થઈને વાયુની જેમ બધા જ લોકોમાં વિચરતા રહીને કરદમજી વિમાન વિહારી દેવતાઓ કરતા પણ આગળ વધી ગયા. જેમણે ભગવાનના ભવભયહારી પવિત્ર ચરણ કમળોનો આશ્રય લીધો છે તે ધીર પુરુષો માટે ભલા કઈ વસ્તુ કે શક્તિ દુર્લભ છે. આ પ્રમાણે મહાયોગી કરદમજી આ સઘળું ભૂમંડળ કે જે દ્વીપ વર્ષ વગેરેની વિલક્ષણ રચનાને કારણે ઘણું આશ્ચર્યપૂર્ણ પ્રતીત થાય છે તે પોતાની પ્રિયાને બતાવીને પોતાના આશ્રમમાં પાછા આવી ગયા. પછી તેમણે પોતાનું 9 રૂપોમાં વિભાજન કરીને રતિસુખ માટે અત્યંત ઉત્સુક મનુકુમારી દેવહૂતિને આનંદિત કરતા રહીને તેની સાથે ઘણા વર્ષો સુધી વિહાર કર્યો અને પણ તેમનો આટલો દીર્ઘ સમય 1 મુહૂર્ત એટલે 2 ઘડીની જેમ વીતી ગયો. તે વિમાનમાં રતિસુખને વધારનારી ઘણી સુંદર શૈયાનો આશરો લઈને પોતાના પરમ રૂપાળા પ્રિયતમની સાથે રહેતી દેવહૂતિને આટલો સમય વીત્યાનો કશો ખ્યાલ ન રહ્યો. આ પ્રમાણે રમમાણ કરી રહેલા દંપતીના પોતાના યોગ બળે સેંકડો વર્ષો સુધી વિહાર કરતા રહેવા છતાં પણ તે કાળ બહુ થોડા સમયની જેમ પસાર થયો. આત્મજ્ઞાની કરદમજી થોડા પ્રકારના સંકલ્પોને જાણતા હતા. તેથી દેવહૂતિને સંતાન પ્રાપ્તિ માટે ઉત્સુક જોઈને તથા ભગવાનના આદેશનું સ્મરણ કરીને તેમણે પોતાના સ્વરૂપના 9 વિભાગ કર્યા તથા કન્યાઓની ઉત્પત્તિ માટે એકાગ્ર ચિત્તે અર્ધાંગ રૂપે પોતાની પત્નીની ભાવના કરતા કરતા તેના ગર્ભમાં તેજ સ્થાપિત કર્યું. તેનાથી દેવહૂતિને એક સાથે જ 9 કન્યાઓ જન્મી. આ પણ એક યોગનો જ પ્રભાવ હતો. તે બધીય સર્વાંગ સુંદર હતી અને તેમના શરીરમાંથી લાલ કમળના જેવી સુગંધ નીકળતી હતી. તે જ સમયે શુદ્ધ સ્વભાવની સતી દેવહૂતિએ જોયું કે અગાઉની પ્રતિજ્ઞા મુજબ તેના પતિદેવ સંન્યાસાશ્રમ ગ્રહણ કરીને વનમાં જવા ઈચ્છે છે. તેથી તેણે પોતાના આંસુ રોકીને બાહ્ય રીતે હસતા પણ વ્યાકુળ અને દુઃખી હૃદય અતિ મધુર વાણીમાં ધીરે કહ્યું. તે સમયે તે માથું નીચું નમાવીને પોતાના નખમણી મંડિત ચરણ કમળથી ધરતી ખોતરી રહી હતી. હે ભગવાન, તમે જે કંઈ પ્રતિજ્ઞા કરી હતી તે બધી તો પૂર્ણપણે નિભાવી લીધી. તેમ છતાં પણ હું તમારી શરણાગત છું. તેથી તમે મને વધુ અભયદાન આપો. આ કન્યાઓ માટે યોગ્ય વર શોધવા પડશે. તમારા વનમાં ચાલ્યા ગયા પછી મારી જન્મ મરણરૂપી શોકને દૂર કરવા માટે કોઈ તો હોવું જોઈએ ને. અત્યાર સુધી પરમાત્માથી વિમુખ થઈને મારો જે સમય ઇન્દ્રિય સુખ ભોગવવામાં વીત્યો છે તે તો નિરર્થક જ ગયો. તમારા પરમ પ્રભાવને નહીં જાણવાને કારણે જ મેં ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત રહીને તમારી સાથે અનુરાગ કર્યો. તેમ છતાં પણ મારા સંસાર ભયને દૂર કરનારો જ હોવો જોઈએ. અજ્ઞાનને લીધે અસત પુરુષો સાથે કરેલો સંગ સંસારના બંધનનું કારણ બને છે. તે જ જો સત્પુરુષો સાથે કરવામાં આવે તો અસંગતતા પ્રદાન કરે. સંસારમાં જે મનુષ્યના કર્મોથી નથી થતું તો ધર્મનું સંપાદન થતું નથી, તો વૈરાગ્ય ઉત્પન્ન થતો નથી અને નથી તો ભગવાનની સેવા પણ સંપન્ન થતી. તે મનુષ્ય જીવતો છતાં મળદા સમાન છે. ખરેખર હું ભગવાનની માયાથી ઘણી છેતરાઈ છું કે તમારા જેવા મુક્તિદાતા પતિને પામીને પણ મેં સંસારના બંધનમાંથી છૂટવાની ઈચ્છા ન કરી. આમ કહી અને 23મો અધ્યાય સંપન્ન કર્યો. એવું હોય તો સ્ટોપ કરી દો, પાછો બીજો શરૂ કરી દો.